श्री प्राणनाथ प्यारे की जय। बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। तब चौकी बिठाई थी ताको दिए उठाए ત્યારે બાદશાહે જે મોમીનો પર જે ચોકી પહેરો ગોઠવેલો ને કે કોણ છે, ક્યાંથી આવે છે, કેવી રીતે એ શું કરે છે, કોની જોડે કોને મળે છે, તો એ જે ચોકી બેઠાઈ હતી એમની આજુબાજુ તો એ એમને ઉઠાઈ દીધી છે। हवेली का हुक्म हुआ इनो दिए बैठाए। હવે શ્રીજીએ કીધેલું, શ્રીજીએ આગળની પત્રીની અંદર કીધેલું કે એ જ્યારે ઔરંગઝેબ તમને ત્યાં આગળ રાખે અને તો તમારે ત્યાં આગળ પહેલા તો શું માંગવાનું છે, એક હવેલી માંગવાની છે કે અમે 12 જણ છીએ તો અમે 12 જણ એકલા રહી શકીએ, એકલા વાત અમે અંદરો અંદર ચર્ચા કરી શકીએ, મસલત કરી શકીએ, તો એના માટે તમારે અમને હવેલી આપવાની છે અને અમારું જે ભોજન ગ્રહણ કરવા માટે 12 જણનું જે ખાધા ખોરાકી છે એ ખાધા ખોરાકી પણ તમને એ આપે, તો આ તમારે માંગવાનું છે। પછી બીજું બધું તો તમને ઓટોમેટિક મળી જશે, પણ સૌથી પહેલા ત્યાં આગળ રહેવા માટેની વ્યવસ્થા તમે કરી દો કે તમે ત્યાં રહેતા હશો તો મારે ત્યાં આગળ આવવું હશે તો હું પણ ત્યાં આગળ આવી શકું છું। હવે તમે દરબારની અંદર જો ના રહેતા હોય અને હું આવું તો હું તમને મને બંનેને પકડીને ત્યાં પાછા રાજા આગળ ઊભા કરી દે, એટલા માટે તમારે ત્યાંના દરબાર તમને દરબારની અંદર જ તમને રહેવાની વ્યવસ્થા પણ મળી રહે એવી તમારે વ્યવસ્થા કરાવવાની છે। विकार इनके मन में आया था सो गया। હવે બાદશાહના મનમાં જે મોમીનો પ્રત્યે જે સંદેહ આવ્યો તો એ સંદેશો હવે આપોઆપ દૂર થઈ ગયો સુંદરસાજી, કારણ કે ના તો એમનામાં કોઈ દગો છે, ના તો એમને કોઈ કાવતરું ઘડીને ગયા છે, એ તો પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્મા આખરું મહેદી સાહેબનો પ્રગટન થયાનો સંદેશો લઈને ગયા છે, કયામતનો સંદેશો લઈને ગયા છે સુંદરસાજી, તો પછી એમને કોઈ ડરવાની જરૂર હોતી નથી। તો એમને આપોઆપ એ બાદશાહને આપોઆપ જે મનની અંદર જે શંકાઓ હતી એ દૂર થઈ ગઈ। અબ હમ રહે હે કામ સૂચત કા ભયા, કે હવે આપણે ચિંતા મુક્ત બનીને અહીંયા રહેવાનું છે અને સચેત થઈને મક્કમતાથી કામ કરવાનું, આપણે અહીંયા રહેવાનું છે। ભાઈ મુસલમાનનું ગમે એમ રાજ્ય કોનું છે, મુસલમાનનું છે, ગમે એટલું આપણે આપણી સેવા કરે, ગમે એટલું આપણે રહેવાનું આપે, સારું સારું જમવાનું પણ આપે, પણ સારું આપણને પાછળથી ધક્કો કરે તો આ તો મુસલમાન કહેવાય। એટલે કે આપણે અહીંયા રહેવાનું છે પણ આપણે શું કરવાનું છે, સચેતતાથી સાવચેતીથી અહીંયા રહેવાનું છે। જીન સનંદે સમજેગા, અને જે સનંદની વાણી છે એ સનંદ જે સનંદથી એ સમજ છે, જે સનંદ એને અનુકૂળ આવશે, જે સનંદના માયનાથી એની આત્મજાગૃતિ થશે, એના દિલની અંદર ચોટ વાગશે, એ સનંદ આપણે જો સમજાવે એ સનંદ આપણે એમને સમજાવીશું। ઔરંગઝેબ
રાજાને આપણે એને જે સનંદ ફાવશે એ સનંદથી આપણે એ સમજાવવાનો પ્રયત્ન કરીશું. अब हमारे कादिशो मिलाप कर दिया तुम. જેવી રીતે સમજશે તેવી રીતે આપણે તેમને સમજાવી દઈશું. તમે કાજીને મળીને ચર્ચા કરીને મારી પહેચાન કરાવી તે ખૂબ મહત્વપૂર્ણ કામ થયું છે. શ્રીજી કહે છે કે ભાઈ તમે એ કાજીઓને મળી અને આ સનંદની વાણી અને પૂર્ણબ્રહ્મ અક્ષરાતીત પરમાત્મા એટલે કે આખું જમામાં મહેદી સાહેબ પ્રગટ થઈ ગયા છે અને એ બાબતની કયામતની બાબતની તમે જે વાત કરી અને તમે જે પહેચાન કરાવી એના એ ખૂબ જ મહત્વપૂર્ણ કામ થયું છે. કોતવાલસો ભી ભયા હે કાગદ સબ સુલ્તાન મંગાએ અપને પાસ જમા કીએ અપને. હવે કોટવાલ સાથે પણ આપણા સુંદર સાથે ચર્ચા કરી. તેનો જે કોટવાલ હતો એ ભલે મારતો હતો પણ એ કોટવાલની સાથે પણ પહેલા તો ચર્ચા કરી અને એને પણ મારા આવ્યાની ખબર મળી ગઈ છે કે એ અલ્લાહ તાલા પ્રગટન થઈ ગયા છે એ આયાની પણ ખબર મળી ગઈ છે. સુલતાને પણ આપણા મોકલેલા પત્રો પોતાની પાસે મંગાવીને જે રૂપકા હતા જે પેલા 5 પત્રો આપેલા ને મોમીનોએ જે નરુઆ 5 નરુઆ જે મોકલેલા રિઝવી ખાન પછી આકિલ ખાન પછી સિદ્દી પોલાદ શેખ નિઝામ અને એમની પાસે જે પત્રો સુંદર સાથે આપેલા અને એ સંદેશો ત્યાં સુલતાન સુધી પહોંચાડ્યો નહોતો. એ પત્રો હતા એ પત્રો પણ એમની પાસેથી ઔરંગઝેબ રાજાએ મંગાવી દીધા. પેલો રૂપકો જે ચોંટાડેલો એ રૂપકો પણ ત્યાંથી ઉખાડી અને કે તમે લઈ આવો તો એ રૂપકો પણ ઔરંગઝેબે લઈ લીધો. એટલે એ પત્રો એ રૂપકો એ બધા જ પત્રો ઔરંગઝેબે એમની પાસે રાખ્યા છે. अब ये उच्चार करेगा जेती बात जाहिर. હવે બાદશાહ એ સંદેશ પત્રોને વાંચશે અને ઉપર વિચાર કરશે. કારણ કે જે પત્રો એમણે મંગાયા છે એ પત્રો પહેલા તો વાંચશે અને વાંચ્યા પછી એ વિચાર કરશે કે આની અંદર શું લખેલું છે અને આ પત્રો શાના માટે લખ્યા છે, શું સંદેશો આપવા લખ્યા છે. હવે પાંચ પત્રો જે મોકલેલા એની અંદર તો કયામત જાહેર થવાના જે નિશાનો હતા એ નિશાનો પણ લખેલા. આખરુલ જમામાં મહેદી સાહેબ પ્રગટ થઈ ગયા છે. આખરુલ જમામાં મહેદી સાહેબ કહીએ જેને બુદ્ધ નિષ્કલંક અવતાર આપણે હિન્દુઓ બુદ્ધ નિષ્કલંક અવતાર કહે છે તો એ બુદ્ધ નિષ્કલંક અવતાર પણ જાહેર થઈ ગયો છે. તો એ પણ એ સંદેશો એ પત્રોની અંદર લખેલા છે અને ઔરંગઝેબ એ પત્ર વાંચશે ત્યારે એ વિચાર જરૂર કરશે. जो समझावे खलक में पड़ेगी बाहिर કે ઇમામ મહેદીના પ્રાગટ્યના સમાચારનો ફેલાવો થશે. और बात की हम सो जब करेंगे तलब. સૌ સુંદર સાજી એટલે કે જે 12 મોમીનો છે એમને શ્રીજીને જવાબ લખીને પાછો મોકલે છે કે બાદશાહ અમારી પાસેની વધુ જાણકારી મેળવવા ઈચ્છે તો અમે આપને પત્રમાં પણ લખી જણાવીશું. આ શ્રીજીનો પત્ર છે. શ્રીજી કોને? સુંદર સાતને લખીને મોકલે છે. સુંદર સાતને ધીરજ રાખવા માટે એમનું ધૈર્ય હિંમત એમને બળ આપવા માટે શ્રીજી આ પત્ર લખીને મોકલે છે. ત્યારે સામે સુંદર સાત જે 12 મોમીનો છે એ પણ સામે પત્ર લખીને મોકલે છે કે શ્રીજી હવે અમે આટલે સુધી તો આ કાર્ય કર્યું છે અને હવે જ્યારે ઔરંગઝેબ જ્યારે એનો કોઈ એ પત્ર વાંચશે અને જ્યારે અમારી પાસે કોઈ જવાબ માંગશે તો એ જવાબ પણ અમે આપીશું. તું એકાંતે બેઠો આબ. અને શ્રીજી અત્યારે ક્યાં ગાડી બેઠાલા છે? કામા પહાડીમાં. એટલે કે તમે જે જગ્યાએ બેઠા છો એ જગ્યાએ તમે બેસો અને અમે તમને પત્ર દ્વારા જે બી કંઈ અહીંયા બીતક થશે એ અમે તમને જણાવતા રહેશું. અને તમે પણ ત્યાં કઈ પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિ પણ તમે અમને જણાવતા રહેજો. અને શ્રીજી આગળ જે પત્ર લખ્યો એમાં તો શ્રીજીએ કીધું છે કે તમે તો મારા સિરદાર છો,
તમે મારા આત્મના આધાર છો. સુંદર સાજી, શ્રીજી પોતે કહે છે કે તમે મારા આત્મના આધાર છો. તમે તો 12 મારા મુખ્ય સિદ્ધાર મહાત્માઓ છો, મોમીનો છો. તમે 12 મોમીનો છો. 12,000 ને પણ તમે 12,000 જેટલું બળ તમે ધરાવો છો. अब तो हम जाहिर लश्कर है इमाम. सुंदर साजी, હવે આ 12 જે મોમીનો છે, મોમીનો કહે છે કે હવે તો અમે જાહેરની અંદર હવે તો અમે જાહેર થઈ ગયા છીએ. અહીંયા બધા કે હવે આ મોમીનો છે, હવે અમે અહીંયા જાહેર થઈ ગયા છીએ. હવે આ જે ઇમામ એટલે કે જે મોમીનોનું જે લશ્કર છે, એ મોમીનોના લશ્કરની અંદર હવે અમે ઇમામ એટલે કે જે સુલતાન છે, એ સુલતાનના જે લશ્કર છે, એ લશ્કરની જેમ જ અમે અહીંયા રહીએ છીએ. ને હવે અમે મુસલમાનની અંદર પણ સામેલ થઈ ગયા. કહેવાનો મતલબ શું છે કે હવે અમે મુસલમાન જેવા થઈ ગયા છીએ. હવે અમે મુસલમાનની અંદર સામેલ થઈ ગયા છીએ અને જાહેર થઈ ગયા છે કે આ હવે મુસલમાન જ છે. થાનાથી કર બેઠે હવે અમે અહીંયા અડ્ડો જમાઈને બેઠા. થાનાથી કર એટલે કે હવે અમે અડ્ડો જમાઈને અહીંયા બેઠા છીએ. એ તે દિન છાના કરતે કામ. અત્યાર સુધી આપણે જે કાર્ય કર્યું છે સુંદર સાજી, એ છુપાઈને કર્યું, છુપા રહીને કર્યું છે. બરોબર? કારણ કે ઔરંગઝેબના દરબારીઓ, ઔરંગઝેબના જે સિપાહીઓ હતા, એ સિપાહીઓ દરેક ગલીએ જઈ અને આ સુંદર સાતા મોમીનોને શોધતા હતા. બરોબર? તો અને કુરાનની જે વાતો કરતા હોય, જો હિન્દુ કુરાનની વાત કરતો તેનું તો ધડ માથું જુદું કરી મારી નાખવામાં આવતા હતા. તો અત્યાર સુધી આપણે ઔરંગઝેબથી ડરી અને છુપાઈ અને આપણે રહેતા હતા. સુલતાન કી જાન में હોય બેઠે જાહીર. હવે તો બાદશાહ સુલતાને જ આપણને કીધું છે, સુલતાને જ આપણને હવેલી આપવાના છે. તો હવે તો એમની સામે એમની જાણની અંદર આપણે બેઠા છીએ. એટલે હવે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે કોઈ સિપાહી આપણને આવીને પૂછે નહીં કે ભાઈ તમે અહીંયા શું કરો છો, ક્યાં આવ્યા છો, એ તમને કોઈ પૂછશે નહીં. હવે તો કારણ કે રાજાનો જ જે આદેશ થયો છે, હુકમ થયો છે, તો હવે એ નીડર થઈ ગયા છે. 12 મોમીનો કેવા નીડર થઈ ગયા છે. तुमको दिल्ली के परवाने खप होए तो भेजेंगे. કે હવે આપના નિર્દેશનની જ્યારે પણ અમારે જરૂર પડશે, તમારી સલાહ સૂચનની જ્યારે અમારે શ્રીજી જ્યારે જરૂર પડશે ત્યારે અમે તમને પત્ર લખીને જણાવી દઈશું અને તમારી પાસેથી અમે આદેશ, તમારો હુકમ અમે મેળવીશું. અમે જે બી કંઈ નવું કાર્ય કરવા જશું તો અમે તમને પહેલાં સંદેશો મોકલીશું અને જો તમારો હુકમ થશે તો અમે એ આગળ કાર્ય ધપાવીશું. जब लोई न चर्चा का लगेगा बेशक. અને ઉત્તર આપતા ધામધણી શ્રી પ્રાણનાથજી કહે છે કે જ્યાં સુધી બાદશાહ અને તેના સાથીઓને ચર્ચા સાંભળવાની ઈચ્છા રહેશે ત્યાં સુધી તેમના સંશયો દૂર કરવા માટે અમે બધા જે 12 મોમીનો છે એ 12 મોમીનો સાથે બેસીને રહેવાનું છે. શ્રીરાજજી મહારાજના હુકમથી જે જ્ઞાન આપ લોકોને જોઈએ એ હું પ્રેમ અને આશ્વાસન ભર્યા પત્રો દ્વારા તમને મોકલતો રહીશ. કે શ્રીજી કહે છે કે તમારે જે 12 મોમીનોને કહે છે કે તમારે જે ત્યાં દરબારની અંદર તમારે જે જ્ઞાન પીરસવાનું છે, તમે શા માટે ગયા છો અને બીજા પણ તમને તમારી સાથે કોઈ આવે તો એમને પણ તમારે કેવા પ્રકારનું જ્ઞાન આપવાનું છે, કેવી રીતે આપવાનું છે. કુરાનથી આપવાનું છે તો કુરાનના ખુલાસા તમારે કરીને જે બતાવવાના છે એ કેવી રીતના બતાવવાના છે એ પણ હું તમને પત્રમાં લખીને જણાવીશ. યો કરીને સાથ કો ના ઉપજે વિકાર. આ રીતે શ્રીજી પત્ર લખી અને 12 મોમીનોને જણાવે છે. ગમ દિલ મેં ના હોય. તમારે કોઈ પણ જાતનું સુંદર સાજી, તમારે કોઈ પણ જાતનું દુઃખ લાવવાનું નથી. રહે સન્મુખ પરવરદિગાર. સુંદર સાજી, એમને આપણી સામે તો પરવરદિગાર એટલે કે પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્મા આપણી નજર સામે હોય
આપણી નજર સામે બેઠેલા હોય તો પછી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર કરી સુંદરસાજી? આજે આપણી બધાની સામે, બધાની દ્રષ્ટિની અંદર એ પૂર્ણ બ્રહ્મક્ષરાતીત પરમાત્મા આપણી અંદર આવીને બિરાજમાન થઈ અને એક પૂર્ણ બ્રહ્મક્ષરાતીત પરમાત્મા ચર્ચા સાંભળે છે અને એમના જ હુકમથી રાજી મહારાજ એમના જ ધામ હૃદયની અંદર બિરાજમાન થઈ અને એ ચર્ચા કરાવે છે. આપણી તો બોલવાની કોઈ તાકાત છે નહીં સુંદરસાજી. तुम भी पाती उनको लिख भेजो निशंकर. હવે સુંદર સાતને નિસંકોચ રીતે પત્ર લખીને શ્રી નિજાનંદ સંપ્રદાય જે દીને ઇસ્લામ નું વાસ્તવિક રૂપ પ્રકાશિત કરે છે. સિરે તુમ સબ સાથ કે સામે હુએ યો કર. અને તમે બધા જ સુંદર સાતના શિરદાર છો અને તમારા શિર ઉપર એ પરવરદિગાર એ પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્માની મહેર સદા બરસતી રહે છે. और बड़े मोह बढ़ के आए लगे तुम. શ્રી રાજજી મહારાજના હુકમથી છળ કપટ ભર્યા આ સંસારના લોકો સૌથી મોટા મોહરા, આ સંસારની અંદર છળ કપટ ભરેલું છે તો એમાં સૌથી મોટું જે મોડું છે એ કોણ છે? ઔરંગઝેબ છે. તો કે જે સૌથી મોટું મોહરું ઔરંગઝેબ બાદશાહ તથા તેના અધિકારીઓ સુધી આ પૈગામ પહોંચાડીને આપ લોકોએ એટલે કે મોમીનોએ શિર ગૌરવથી ઊંચું કર્યું છે. શ્રીજી કહે છે કે તમે ત્યાં ગાડી પહોંચી અને આ સંદેશો પહોંચાડ્યો છે તો તમે તમારું તો શિર ઊંચું કર્યું છે, સાથે સાથે મારું પણ શિર ઊંચું કર્યું છે. આપણે પરમધામનું શિર ઊંચું કર્યું છે. સુંદરસાજી મોમીનો ક્યાંથી આવ્યા છે? પરમધામથી આવ્યા છે અને રાજ્યના હુકમથી અહીંયા આવ્યા છે. તો રાજ્યના હુકમથી જે બી કંઈ કાર્ય થતું હોય સુંદરસાજી એમાં સફળતા મળે ને મળે. કસાલો પણ પડે છે, કસાલા પડે છે, પણ એ કસાલો જો તમે માયાની દ્રષ્ટિથી સુંદરસાજી જોવા જાઓ તો તમને એ કસાલો એટલે કે દુઃખરૂપી લાગશે. પણ જ્યારે એ તમે પરમધામની દ્રષ્ટિથી, આંતરિક દ્રષ્ટિથી રાજ્યની મહેર સમજશો તો એ કસાલો, એ દુઃખ પણ સુખમાં પરિણમશે. સુખ में तो सुखदायक पर स्वाद ना आवत ઉપર દુઃખ આયે સુખ આવે સો મહેર મગજ ખોરત. સુંદર સાજી તો જ્યારે દુઃખને આપણે સુખની અંદર પરિવર્તિત કરીશું તો એ સુખ આપણો અખંડ આનંદ બની જશે. इस वास्ते सब साथ को पाव भरे हक हुकम. તમે જે પગલા ભરો છો, તમે જે ડગલા ભરો છો, તમે જે નિર્ણય લો છો એ શ્રી રાજજી મહારાજ ધામધણીના હુકમથી, શ્રીજીના હુકમથી તમે એ પગલા ભરી શકો છો, એ ડગ ભરો છો. अपना आपा निशंक तुम डालो सब साथ. तीस वास्ते लाहा लोगे तुम पर हक्के पकड़े हाथ. કે સુંદર સાજી આ મહાન કાર્ય માટે લોકોને નીડર બનીને મોતની પણ બીક રાખ્યા વગર એ 12 મમ્મીનો ઔરંગઝેબના દરબારની અંદર ઘૂસી ગયા છે અને તમારી જાતને એ મમ્મીનોએ શ્રીજીના સમર્પિત કરી દીધી. નિજાનંદ સંપ્રદાય ઉપર એ 12 મમ્મીને પોતાનું તન મન ધન સર્વસ્વ સમર્પણ કરી દીધું છે, પોતાનું તન પણ સમર્પણ કરી દીધું છે. અને જેને તન સમર્પણ કર્યું હોય એ જ મોમીન, એ જ સુંદર સાથે એમ કહી શકે કે મારું માથું કપાઈ જશે ને, હું મરી જઈશ ને તોય પણ મને કોઈ ચિંતા નથી, મારા નિજાનંદ સંપ્રદાય ઉપર હું કુરબાન છું. આવું કહેવા વાળા જે સુંદર સાથ છે એ જ સાચા મોમીન છે. दज्जाल के घाव तुमको मोह सिर पर लगे. કુરાનમાં મોહમ્મદ સાહેબે લખ્યું છે કે ઈસા રૂહલ્લાહ તથા ઇમામ મહેદીના જાહેર થયા પછી દજ્જાલ તેમની સાથે યુદ્ધ કરશે. અને દજ્જાલે યુદ્ધ કર્યું છે. જો આપણે જોયું કે દેવચંદ્રજી સાથે પણ આપણે જોયું કે દજ્જાલે યુદ્ધ કર્યું છે. અને જ્યારે જે મહેરાજ ઠાકોર છે, મહેરાજ ઠાકોરની સાથે તો અનેક વખત
દજ્જાલ વારે ઘડીએ જે જગ્યાએ ચર્ચા કરવા જાય ત્યાં દજ્જાલ આવીને ઊભો જ રહેતો હોય છે અને દજ્જાલ એનું કામ કાર્ય કરતા હોય છે, શ્રીજી એમનું કાર્ય કરતા હોય છે. શ્રીજી કોઈનાથી પણ ડર્યા સિવાય, એ દજ્જાલથી પણ ડર્યા સિવાય એ પોતાનું કાર્ય કરે છે અને આખીરમાં તો એ દજ્જાલ પણ શ્રીજીના ચરણોની અંદર આવી ગયા છે. એવા પણ આપણે બીતકની અંદર એવું પણ ઘણી જગ્યાએ આપણે જોયું છે અને સાંભળ્યું પણ છે. આપન જુદ કહેતે હતે સો તુમ જુદ કિએ, કે આપણે જે યુદ્ધ કરવાનું કહેતા હતા દજ્જાલની સામે, એ યુદ્ધ પણ તમે કરી ચૂક્યા છો. 12 મોમીનોને કેટલા કસાલા પડે? એ કસાલો શેનાથી પડ્યો? તો એ દજ્જાલના કારણે જ ને, દજ્જાલના કારણે જ એમને કસાલો પડ્યો. તો એ કસાલ, એ જે યુદ્ધ થવાનું હતું એ યુદ્ધ પણ થઈ ગયું છે. और को कहने की पाती का जो ये जो हुआ अब जो ये तुम्हारे कहने का ये करने का होए. આજે જે કંઈ બન્યું છે તેના સમાચાર બીજા સુંદર સાથને પણ લખીને મોકલજો. એ આજે કંઈ અમે આપને લખીને જણાવી રહ્યા છીએ તે લખવાની નહીં પરંતુ બતાવવાની વાત છે. સુંદર સાથી એકલું લખવાથી કશું થતું નથી. સામે એવી રહેણી, એવી કહેણી અને એવી રીતના સમર્પિત થઈ અને નિજાનંદ સંપ્રદાયની અંદર એ શ્રીજી પર કુરબાન થઈ અને આપણે આગળ વધવાનું છે. સો તો તુમ કિયા અબ ખબર રાખ્યો તુમ. શ્રીજી કહે છે કે એ તો તમે કરી ચૂક્યા છો. 12 મમ્મીને કહે છે કે તમે જે સમર્પણ કરવાનું છે, તમે જે આહુતિ આપવાની છે, તમે જે કુરબાની આપવાની છે, એ કુરબાની તો તમે આપી ચૂક્યા છો. એટલે હવે તમે શાંતિથી ધીરજ રાખી અને તમે સાચવી અને ધીરે ધીરે તમે કામ આગળ વધારજો. इन मोर्चे खबर यह लिखते हैं हम, કે હું પણ બધે ઠેકાણે આ પત્ર લખીને જણાવી દઈશ. તુમ ભેરા જો કોઈ મિલે તિનકી લીજો કીજો તલાશ, કે જે આ સમયે જે કોઈ આપણે મળતા આવે તેને સારી રીતે પારખીને તેનો મનોભાવ તમે જોજો. કે તમારી પાસે તો કોઈ છળકપટ લઈને નથી આવ્યું ને, કોઈ દજ્જાલ તો તમારી પાસે નથી આવી ગયું ને, તો તમે એને પારખજો અને પારખ્યા પછી તમે એને પોતાની સાથે રાખજો. જેથી વસ્ત તુમ પાસ હે, અને જેટલી વસ્ત એટલે કે જેટલું જ્ઞાન, જેટલું પરમધામનું જ્ઞાન છે, જેટલા કુરાનના જે માયના છે, એ માયના જેટલા બી તમારી પાસે છે, શ્રીજી કહે છે કે તમને જેટલું જ્ઞાન મારા તરફથી તમને મળ્યું છે એ જ્ઞાન જૈસે ધનિકી હે આશ, કે જેટલું તમને જે જ્ઞાન મળ્યું છે એ પણ પૂર્ણ બ્રહ્મ અક્ષરાથી પરમાત્માના હુકમથી મળ્યું છે અને એમની ઈચ્છાથી મળ્યું છે અને એટલું જ જ્ઞાન તમને મળ્યું છે. તો હવે તમારે એ ઔરંગઝેબને આત્મજાગૃતિ માટે, જગાવવા માટે તમારે કઠિન પરિશ્રમ હવે કરવો પડશે નહીં. અને હવે તમે એમની આત્મજાગૃતિ માટે આગળનું તમે પ્રયાણ કરો. जैसे तुम आप हो तैसा फुरमाया धाम है वाला साथियों. શ્રીજી કહે છે કે જેવી રીતે સાક્ષાત પારબ્રહ્મની અંગના છો તેવું જ તમારું અખંડ ઘર પણ પરમધામ છે. એસે ભારી હુજીઓ, તમે પરમધામની અંદર કેવી રીતે રહેતા હતા એ ચાલી અને તમારે અહીંયા બતાવવાનું છે કે આપણે ઈશ્ક અને પ્રેમ, આપણે પ્રેમની જે ચાલ ચાલતા હતા, આજે આપણે વ્રજની અંદર પણ, વ્રજની લીલાની અંદર પણ જોયું કે આપણી ઈશ્કી ખાના ઈશ્કી પીના ઈશ્કી મેરો આહાર, બરોબર. તો આપણે બધું જ ઈશ્ક જ છે. આપણું ખાવાનું પણ ઈશ્ક છે, આપણું પીવાનું પણ ઈશ્ક છે, આપણું પહેરવેશ પણ ઈશ્ક છે, બધું જ ઈશ્કમય છે. તો આપણે એ પ્રેમથી રહીશું તો આપણે પ્રેમથી રહેવા માટે શ્રીજી આપણને શિખામણ આપી રહ્યા છે કે તમે સુંદર સાથની સાથે પ્રેમ રાખજો, ઈશ્ક રાખજો. કોઈની સાથે
તમે કોઈ બુરો વ્યવહાર કરશો નહીં. સુંદર સાથને દુઃખ લાગે એવું તમે કોઈ વર્તન કરશો નહીં. जैसा कलामों में है तैसा ही भर्यो पाए. પુરાણ અને પુરાણમાં બ્રહ્મનો જેટલો ઊંચો મહિમા લખ્યો છે એવી જ રીતે તમારા કદમ આગળ તમે ધપાવતા રહેજો. એ તે દિન તુમ મીને આકાર પકડ બેઠા એ. આટલા દિવસો સુધી શ્રી રાજી મહારાજ પણ તમારી સાથે મનુષ્યના તનની અંદર બેઠેલા છે. इस वास्ते मेरा चला जाता मुलाज. आप बारे सुंदर साथ जो આવી કુરબાની અને રહેણી ન કરતા તો ઔરંગઝેબ દરબારમાં મારું જે માન મલાજો હતો એ શું થાત? મટી જાય. મારો માન મલાજો રહેત નહીં. તમે મારી, આપણે નથી કોઈને કહેતા તમે તો મારી, આપણે કોઈક સામાન્ય કાર્ય કરીએ છીએ, કોઈક આપણું કામ કરે છે, આપણા પર કોઈ ઉપકાર કરે છે, તો આપણે કહીએ છીએ કે તમે તો મારું માન જાળવ્યું છે, તમે તો મારી ઇજ્જત રાખી છે, એમ કહીએ છીએ ને. તો શ્રીજી કહે છે કે તમે તો મારું માન જાળવ્યું છે, તમે મારું શિર ઊંચું રાખ્યું છે. કોના? ઔરંગઝેબના દરબારની અંદર. એ જ મહાન મહિમા મુજબ તમે ત્યાં રહીને બતાવજો. અને એવી જ રીતે તમે જેવું મારું શિર ઊંચું રાખ્યું છે એવું જ શિર તમારું ઊંચું રાખી અને તમે પણ એ જ હિંમતથી આ કાર્યને આગળ ધપાવજો. अब तुम एक दूजे से भारी हुजियो तुम. હવે કુરબાનીની રાહ પર ચાલવાનું છે સુંદર સાજી. એટલે કે કુરબાની એકબીજાથી તમે આગળ રહેજો કુરબાની આપવામાં. ઔરંગઝેબના દરબારની અંદર સંદેશો આપવા માટે જવાનું થાય ત્યારે તમે એકબીજાની આગળ રહેજો. એટલે કે કુરબાની આપવાની થાય, પેલો કે ના પહેલો હું જાઉં, પેલો કે ના પહેલો હું જાઉં. તો તમે એવા મોમીનો છો કે તમે એકબીજાથી ભારે છો. अपने गुना बस कीजियो बड़े मोहरे को लगे तुम. કે હવે તમારા ગુણ અંગ ઇન્દ્રિયોને તમે વશમાં રાખજો. આપણે કહીએ છીએ ને કે ભાઈ તું તારું આ જીબાન છે તો જીબાન સંભાળીને બોલજે, સાચવીને બોલજે. વાણી અને પાણી વિચારીને પીવું જોઈએ. તો વાણી બોલતા પહેલા પણ વિચારવું જોઈએ સુંદર સાજી. પાણી પીતા પણ વિચારવું જોઈએ. તો એવો વિચાર કરી અને એવી વાતો તમે કરજો કે કોઈને દુઃખ થાય. કહેવાનો મતલબ કે કોઈને દુઃખ થાય એવી વાણીનો તમે ઉપયોગ કરશો નહીં. अपने गुण बस कीजियो बड़े मोहरे को लगे तुम. જેથી મારું જે માથું છે એ ઊંચું રહે. ઔરંગઝેબના આતમ સાકુમારની જાગણીના કાર્યમાં તમે લાગેલા રહો. इस वास्ते नया जो आवेगा तुम्हारी वानी चाल देख के. હવે જે કોઈ પણ નવા સુંદર સાર આવશે તે આપ લોકોની કહેણી અને રહેણી અનુસાર જ પ્રેરણા લેશે. સુંદર સારજી આપણે પણ જોઈએ છીએ કે આપણે કઈ રીતના રહીએ છીએ. આપણે માની લો કે આપણે અહીંયા ચર્ચામાં આવીએ છીએ, ચર્ચામાંથી ઘરે ગયા પછી આપણે એ ચર્ચા બીજી વખત કોઈની આગળ રિપીટ કરીએ છીએ. જો આપણે કોઈકની આગળ રિપીટ કરીએ તો સુંદર સારજી એને પણ એવું લાગે કે ના આ તો એક પરમાત્માની વાત કરે છે અને એ પરમાત્માની વાત કરે છે. તો આપણી જે રહેણી છે એ રહેણી જે ચાલે છે ને એનાથી 10 ગણી સારી થઈ. અને રાજ્યની વાત કરવાથી આપણી વાણીની અંદર એક પ્રેમ આવશે અને આપણે કોઈને સમજાવીશું, કોઈને વાત કરીશું તો પણ પ્રેમથી વાત કરીશું. પ્રેમની વાત છે એટલે પ્રેમની વાત દરેક એને સાંભળશે અને એ તમારી વાત જોઈ, તમારી રહેણી જોઈ અને એ પણ પ્રેરણા લેશે કે પેલા જો કિશોરભાઈ છેક ખંભાતથી છેક કેટલાકથી અહીંયા આવે છે તો ચાલો આપણે અહીંયાથી નજીક 2 કિલોમીટર 1 કિલોમીટર 1.5 કિલોમીટરથી આપણે નથી આવી શકતા. એ નથી આવતા, તમે કેટલાકથી આવો છો તો એક રહેણી બતાવે છે કે એ રહેણી છે તો તમે એ રહેણીની અંદર તમે રહેજો. ઓ તુમ જાન સરોમન. શ્રીજી કહે છે કે તમે તો શિરોમણ છો, તમે પોતે શિરોમણ છો એવું સમજીને જો તુમ સાથ સમસ્ત. સુંદર સાથની સાથે તમે શિરોમણ છો, તમે જ્ઞાન આપવા વાળા છો. તમે રાજ્યના હુકમથી જ જ્ઞાન મળે છે પણ કોઈ
સુંદર સાધના તનની અંદર બિરાજમાન થઈ અને શ્રીજી જ્યારે ચર્ચા કરાવતા હોય છે, એ રાજી મહારાજ જ્યારે ચર્ચા કરાવતા હોય છે ત્યારે હુકમથી ચર્ચા થતી હોય છે. સુંદર સાજી તો કહે છે કે જ્યારે કોઈકની સામે તમે ચર્ચા કરતા હોય ત્યારે તુમ બુદ્ધવાન વિચેષ્યન, તમે તો અતિશય બુદ્ધિશાળી છો. બાર મોમીનો શ્રીજી કહે છે કે તમે તો ખૂબ જ બુદ્ધિશાળી છો, તમે તો મહાન છો, તમે તો વિદ્વાન છો. તુમ પે બડી હે વસ્ત, અને તમને તો આ સંસારના જ્ઞાનની વાત નથી સુંદર સાજી. તુમ પે બડી હે વસ્ત, એટલે કે તમારી પાસે સુંદર સાજી જે જ્ઞાન છે એ જ્ઞાન નાનું સૂનું ના સમજતા સુંદર સાજી. એ અહીંયા રામાયણ મહાભારત નું એ જ્ઞાન નથી, યા સંસારના ધર્મશાસ્ત્રોનું જ્ઞાન નથી. આ તો પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્મા અક્ષર અક્ષરથી પરે પરમધામ છે. એ પરમધામની લીલા, એ પરમધામના જે સુખો છે, એ પરમધામના સુખોનું આપણે અહીંયા સુંદર સાથ અહીંયા બેસીને એની લજ્જત રહી રહ્યા છે સુંદર સાથજી. તો એ કેટલું મોટું જ્ઞાન છે. તમને કઈ રામાયણ છે, અથવા તો કઈ ગીતા છે, અથવા તો કયું ધર્મશાસ્ત્ર છે સુંદર સાથજી કે તમને એ પરમધામનું જ્ઞાન બતાવી અને એ પરમધામનું જ્ઞાન બેઠા અહીંયા તમને એ સુખો પ્રદાન કરે એવું કોઈ જ્ઞાન બતાવો આ સંસારની અંદર. આ સંસારની અંદર ના તો કોઈ એવું જ્ઞાન છે, ના પહેલા આવ્યું હતું કે ના આવે આવશે. આ જે આવ્યું છે એ જ્ઞાન છે સુંદર સાથજી. એટલે તો રાજી મહારાજે કીધું છે કે હું મારા સુંદર સાથને જે પરમધામથી આવ્યા છે આ સંસારમાં, જે પરમધામથી આ સંસારમાં આવ્યા છે એ પરમધામના સુખો આ સંસારની અંદર હું આપું છું. એટલે તો રાજી મહારાજે કીધું છે કે ઈથી બેઠે ઘર જાગે દાવ. અહીંયા બેઠા બેઠા સુંદર સાથી તમે એ પરમધામના સુખનો આનંદ માણો. એ 25 પક્ષોમાં તમે વિહાર કરો. એ મૂળ મિલાવામાં તમે રાજી મહારાજના તમારે આ દ્રષ્ટિથી, અહીંની અંતરદ્રષ્ટિથી એ જે રાજી મહારાજ ત્યાં બિરાજમાન છે સુવર્ણના સિંહાસન પર, છે ડાડો છે કમળ, છે ડાડો પર જે સિંહાસન બનેલું છે, તો એ સિંહાસન પર બેસેલા જે રાજસામાજી છે એમના તમે અંતરદ્રષ્ટિથી તમે દર્શન કરો. એટલે અહીંયા બેઠા બેઠા તમે એ ત્યાં દર્શન કરી શકશો સુંદર સાહેબ. આ મહાન જ્ઞાન છે. આનાથી બીજું કોઈ જ્ઞાન હોઈ જ ના શકે. તમને ક્ષરનું જ્ઞાન આ સુખ આપી શકે. ક્ષરનું જ્ઞાન છે એ તમે વ્યવહારિક રીતે તમે માતા મહાદેવ પાસેથી તમે કદાચ પૈસાની અપેક્ષા રાખતા હોય તો તમને બાધા રાખી અને કદાચ તમને પૈસાની વ્યવસ્થા થાય. બરોબર. તમે બાળકો જો પુત્ર પ્રાપ્તિ, સંતાન પ્રાપ્તિની જો તમે આશા રાખતા હોય તો તમારી એ આશા પૂર્ણ કરે આ માતા માળીઓ એ કરવા વાળા છે. જ્યારે આપણો પૂર્ણ બ્રહ્મક્ષરાતીત પર આપણો ધણી આપણને શું આપે? આ સંસારનું શું કરવું છે? તું સંસારમાં આ પેદા કરવા આવી છું? તું સંસારમાં આવી છું શું કરવા? તું સંસારમાં જોવા માટે આવી, પણ તું જોતા જોતા એ સંસારને વળગી પડી છું, બાથ ભરી લીધી છે ત્યાં, એટલે તને હું દેખાતો નથી. એ સુંદર સાથી बोलो श्री प्राणनाथ प्यारे की जय। तुम बड़ी बुद्ध के खावंद क्या बहुत लिखिए तुम। हे सुंदर साथी, શ્રીજી કહે છે કે તમે મહાન બુદ્ધિના માલિક છો. તમે દુનિયાની બુદ્ધિના માલિક નથી, તમે તો મહાન બુદ્ધિના માલિક છો. અને એ મહાન બુદ્ધિ કોની છે? રાજી મહારાજની જે મહાન બુદ્ધિ છે, પરમધામથી આવેલી જે બુદ્ધિનો કિરસ્તો કહે છે ને, જાગૃત બુદ્ધિ,
એ જાગૃત બુદ્ધિ તમારી અંદર પ્રવેશ કરેલી છે, એટલે તમને મહાન બુદ્ધિ કીધી છે. એની સાંસારિક બુદ્ધિ નથી કીધી, તમને જાગૃત બુદ્ધિ તમારામાં પ્રવેશ કરી છે. એટલે કે જાગૃત બુદ્ધિનું જ્ઞાન તમારી પાસે છે, એટલે તમારી બુદ્ધિ છે કેવી છે? મહાન છે. તુમ બડી બુદ્ધ કે ખાવન, એટલે કે તમે બડી બુદ્ધ, એટલે કે તમે તમારી જે બુદ્ધિ છે એ બુદ્ધિ તમારી બડી છે, મોટી છે. તમારી આ સંસારિક સ્વપ્નની બુદ્ધિ નથી. ક્યાં બહુત લીખીએ તો શ્રીજી કહે છે કે હવે બીજું હું શું લખું? આનાથી વિશેષ વધારે બીજું હું શું લખું? અજાન કો લીખીએ હે, અને કોઈ અજાણ હોય તો ભાઈ હું એને બધું સમજાવું ને બધું લખું. પણ તમે તો મહાન બુદ્ધિવાળા છો, જ્ઞાની છો, મારે તમે શિરોમણી છો, તમે તો 12 મોમીનો છો, તો મારે તમને આથી વિશેષ બીજું શું લખું? આપણે કોઈને પત્ર લખતા હોઈએ છીએ, સુંદર, આ એક પત્ર જ છે, શ્રીજીનો પત્ર જ છે. કોઈને પત્ર લખતા હોય તો સૌથી બધું જ સારું સારું લખ્યા પછી આપણે પછી છેલ્લે લખીએ છીએ કે હવે મેં જે તમારા આગળ જે વખાણ કર્યા, આગળ જે સારું સારું તમને તમારા માટે જે લખ્યું છે, હવે એનાથી વધારે તો હું બીજું શું લખી શકું? એટલે તમે મને માફ કરજો, અને જેટલું લખ્યું છે એટલું વધારે જ જાણી અને લિખિત 100 કરતા હતા. એમ શ્રીજી આ પત્ર લખે છે 12 મમ્મીઓને, ત્યારે કહે છે કે હવે આથી વિશેષ તમને હું બીજું શું કહું? તમે મહાન બુદ્ધિના માલિક છો, તમે જ્ઞાનના માલિક છો, તમે સુંદર સાથોની અંદર સિરદાર શક્યો છો, તો આથી વિશેષ હવે બીજું તમને હું શું લખીને મોકલું? 30 વાસ્તે બેર કહા લીખે હમા, એટલા માટે સુંદર સાથી હવે આટલા માટે હું તમને વારંવાર શું લખીને મોકલી શકું? 4 દિના આપન કો હૈ પત્રી સે મિલાપ, થોડા દિવસ તમારો અને મારો મિલાપ પત્ર દ્વારા થશે. આકાર મિલાપ ના હોય 30 વાસ્તે જાનો આપ, કે થોડા દિવસ 3-4 દિવસ આપણે આ પત્ર વ્યવહારથી એકબીજાને આપણે મળીશું. કે છે કે હમકો આકાર મિલાપ ના હોવી. સુંદર સાજી, આકાર એટલે કે આપણે આ શરીરથી, આ તનથી આપણે મળી શકીશું નહીં, કારણ કે હું કામા પહાડી પર છું અને તમે ઔરંગઝેબના દરબારની અંદર છો, તો આપણે તનથી મળી શકીશું નહીં. પણ એક આત્મિક રીતે તમે રાજ્ય પહેલું જ કીધું છે સુંદર સાજી 12 મમ્મીનોને કે તમે તો મારા આત્મના આધાર છો. હવે આત્મનો આધાર દૂર થાય, ગમે એટલું દૂર હોય તો એ દૂર થાય. જ્યારે માની લો કે કોઈ સ્ત્રી છે અને એનો પતિ છે, એનો પતિ વિદેશ કમાવા માટે ગયો છે, તો એ સ્ત્રીનું દિલ એના પતિની અંદર છે ને એના પતિનું દિલ એના સ્ત્રીમાં છે. આ પ્રેમ છે. તો એનો પતિ ગમે એટલો દૂર હોય તો પણ એ એની સાથે હોય એવું જ એને પ્રતીતિ થાય. ભલે ગમે એટલો દૂર હોય, ભલે એ ફિઝિકલ ના જોઈ શકતા હોય, એના તનથી ના જોઈ શકતા હોય, પણ દિલથી તો બંને એક જ છે. સુંદર સાજી, તો એ જ રીતે શ્રીજી કહે છે કે આપણે ભલે શરીરથી ના મળી શકીએ, આમને સામને ના બેસી શકીએ, પણ 3-4 દિવસ માટે સુંદર સાજી આપણે પત્ર દ્વારા આપણે એકબીજાને મળતા રહીશું. इस वास्ते जानो आप, એ હું તમને લખીને મોકલું છું. અને આપણે 3-4 દિવસની વાત છે, એટલે 3-4 દિવસ સુધી આપણે એકબીજાને પત્ર લખી અને પત્ર દ્વારા આપણે મળીશું. દોયે સુકન 30 વાસ્તે ચાપ કે લીખે કલામ, મેં કસીને સારી રીતે તોડીને અથવા તો સમજી વિચારીને આ શબ્દો આપના માટે મેં લખ્યા છે. શ્રીજી કહે છે કે મેં સમજી વિચારી તોડી અને મેં જે ભારી શબ્દો છે એ ભારી શબ્દોથી હું તમને આ પત્ર લખી રહ્યો છું. हमको 4 दिना जाना પડે વાસ્તે ઇસ હી કામ, ત્યારે શ્રીજી કહે છે કે મારે અહીંથી આ નિજાનંદ સંપ્રદાયના કામ માટે કદાચ મારે થોડા દિવસ કે બહાર જવાનું થઈ શકે છે. સો બી કારણ, અને એ પણ શ્રીજી કહે છે કે એ પણ કોઈ કારણ જ છે.
કારણ કારક વગર કશું બનતું નથી સુંદરસાજી. અહીંયા આપણે બધા સુંદરસા અહીંયા પણ ભેગા થયા છીએ ચર્ચા સાંભળવા. તો ચર્ચા છે એ પણ એક કારણ કારક જ છે અને અહીંયા કોઈ આવી શકતું નથી સુંદરસાજી. પહેલા રાજી મહારાજ પોતાના દિલની અંદર ઉપજાવે છે કે મારે કાંતિભાઈના ત્યાં ચર્ચા કરાવવી છે. પહેલા રાજજી વિચારે, એ રાજજી નો હુકમ છે એ કાંતિભાઈના દિલની અંદર એ વાત ઉપજાવે છે કે હું જયેશભાઈને કહું કે નરેશભાઈને કહું કે ભાઈ મારા ઘેર તમે ચર્ચા રાખો. જ્યાં સુધી રાજજી દિલમાં ના લે સુંદરસાજી ત્યાં સુધી કશું જ શક્ય નથી. તમે પેટલાથી આવ્યા, પેટલાથી નીકળ્યા પહેલા પણ રાજ્ય પહેલા દિલમાં લઈ લીધું છે કે મારે એને વિદ્યાનગર મોકલવો છે ચર્ચા સાંભળવા માટે. ત્યારે તમારા દિલની અંદર એ વાત ઉપજી, ત્યારે તમારા દિલની અંદર એ વાત ઉપજી કે મારે ચર્ચા સાંભળવા જવું. ત્યાં તો વિચાર જ ના આવે. તમને રાજ્ય દિલમાં લે તો જ તમારા વિચાર આવે. એટલે એ કારણ કારક છે. રાજ્ય પહેલા કારણ કારક બનાવે છે કે ભાઈ ચર્ચા અહીં ચાલે છે, ચલો આપણે જઈએ. આપણે ત્યાં જવાનું કારણ શું? કાંતિભાઈના ઘેર જવાનું કારણ શું? લગ્ન પ્રસંગ તો છે ને, કંકોત્રી તો મળી નથી, તો આપણે ત્યાં જવાનું કારણ શું? કારણ તો કંઈક જોઈએ ને સુંદરસાજી. તો રાજી મહારાજ આ કારણ જ ઊભું કર્યું છે અને આ કારણ ઊભું કર્યું છે એ કોઈ સાંસારિક કારણ જ નથી. પાછું આજે કોઈના લગ્નની અંદર ભેગા કર્યા હોય તો એ સાંસારિક કારણ છે. પણ જ્યારે આ ચર્ચા થતી હોય, રાજી મહારાજની જ્યારે ચર્ચા થતી હોય, વિતક ચર્ચા થતી હોય, વાણી ચર્ચા થતી હોય, ત્યારે એ કારણકારક છે. રાજી મહારાજ એ આત્મજાગૃતિનું કારણકારક છે. રાજ્ય કંઈક તમને આપવા માટે માગે છે ત્યારે એ તમારા દિલની અંદર ઉપજાઈ અને એ તમને અહીંયા મોકલી આપે છે. એટલે તો આપણે દેવચંદ્રજી મહારાજે પણ જ્યારે રાજ્યના દર્શન થયા ત્યારે દેવચંદ્રજી મહારાજે રાજજીને કીધું કે રાજજી તમે કહો છો તો ખરા કે સુંદર સાહેબને હું બોલાવીશ, આજે બ્રહ્માત્માઓ છે બોલાવીશ, અને એ તો બધા ઘેર ઘેર સ્ત્રીઓમાં, પુરુષોમાં, શહેરે શહેરે, દેશે દેશે, વિદેશમાં પણ એ બ્રહ્માત્માઓ વિખરાયેલી છે. તો હું આ બધાને કેવી રીતના શોધીશ અને ક્યાંથી શોધીને લાવીશ? બરોબર. અને હું તો એકલો છું અને હું ઓળખી કેમ ન શકું કે આ બ્રહ્માત્મા છે? તો સુંદરસાજી રાજ્યએ એમને કીધેલું કે તારે એ ચિંતા કરવાની જરૂર નથી. જાગો ધનીએ પકડે હાથ, જેનો એને હું હાથ પકડીને તારી સામે લાવીશ. તારે ખાલી જ્ઞાન આપવાનું છે. તારે એ પરમધામની નિધિ આપવાની છે. એ અખંડ સુખ તારે આપવાના છે. એ અખંડ સુખની અંદર જે પરમાત્માઓને જે સુખ મળે છે એ સુખ તારે એમને પ્રદાન કરવાનું. જે તમે પરમધામની અંદર જે સુખ લેતા હતા એ સુખ તમને અહીંયા પ્રદાન કરે છે. તો એ તારે ચિંતા કરવાની એ જરૂર નથી, કારણ કે એ પરમાત્માઓને હું તારી સામે લાવીને બેસાડીશ. ના તો હમારા જાના ન હોય સો જાનો તુમ એ. નહીતર સુંદરસાજી આવી તમારી હાલત છે. તમે ઔરંગઝેબના દરબારની અંદર છો અને તમારી હાલત, તમારી વિતક હું જાણું છું. પત્ર દ્વારા તમે પણ જણાવો છો, અહીંની વિતક હું પણ જણાવું છું. તો આવી તમારી હાલત જોઈ અને હવે તમને એકલા મૂકી અને હું જાત નહીં. પણ આવું કંઈક કારણકારક બન્યું છે. તો આ કારણકારકના કારણે મારે જવાનું થયું છે. તુમ પાતી લીખ્યો સબ સાથ ઉપર, કે તમે હવે દરેક સુંદર સાથ ઉપર, દરેક ગામે ગામ જે સુંદર સાથ છે એમના ઉપર તમે પત્ર લખજો. ઓર નવતનપુરી સુંદર સાથજી, અને નવતનપુરી ની અંદર તો ખાસ લખજો શ્રીજી. નવતનપુરી ની અંદર બિહારીજી ધામધણી છે. તો એ ધામધણીને તમે તો ચોક્કસ આપણી જે વિતક છે, આપણે જે કાર્ય નિજાનંદ સંપ્રદાયનું જે કાર્ય કરવા માટે એ પ્રાણનાથજીને, એ આખરુલ જમાના મહેદી સાહેબને જે આપણે
જાહેર કરવાના છીએ, તો એ જાહેર કરવા માટે આપણે કેટલા આગળ વધી ગયા છીએ, આપણે કેટલે સુધી પહોંચ્યા છીએ. ઔરંગઝેબ દરબારની ઔરંગઝેબ રાજાની આત્મજાગૃતિ માટે આપણે કેવા પ્રકારના કાર્યો કર્યા છે, એ બધું જ તમે એ પત્ર લખી અને તમે વિહારીજીને તમે નવતનપુરી પણ મોકલજો. તથા ખંભાલિયે પર, અને નવતનપુરી તો મોકલજો, જોડે જોડે ખંભાલિયાના જે સુંદર સાથ છે તો એ ખંભાલિયાના સુંદર સાથને પણ તમે મોકલજો. તથા પોરબંદર, અને પોરબંદરના જે સુંદર સાથ છે એમને પણ તમે આ પત્ર લખીને મોકલજો. તથા મંડઈ ઠઠે, અને ઠઠાનગર મંડઈની અંદર એ પણ તમે ત્યાં આગળ એ સુંદર સાથને પણ તમે જણાવજો. તથા સુરત ખંભાત, અને સુરતનો પણ જે સુંદર સાથ છે એ સુંદર સાથને પણ તમે આ ખુશીના સમાચાર છે, આ કેવા સમાચાર છે? ખુશીના સમાચાર છે કે અમે નિરાનંદ સંપ્રદાયને જાહેર કરવા માટે એ પ્રાણનાથજીની વાણી લઈ અને પ્રાણનાથજીને જાહેર કરવા માટે, આખરું જમામાં મહેદીને જાહેર કરવા માટે, એ બુદ્ધ નિષ્કલંક અવતારને જાહેર કરવા માટે અમે આટલે સુધી પહોંચી ગયા છો. તો આપણો શિષ્ય પણ ગર્વથી ઊંચું થશે અને એ જે સુંદર સાથ પત્ર વાંચશે તો એ સુંદર સાથનું શિષ્ય પણ ગર્વ થશે કે ભાઈ અમારો સુંદર સાથ છે. ઔરંગઝેબ દરબારની અંદર જે 12 મોમીનો ગયા છે કોણ છે? તો એ જ આપણી બહેનો છે, એ જ આપણા ભાઈઓ, એ આપણો જ સુંદર સાથ છે. તો આપણું શિર ગર્વથી ઊંચું થશે. તો તમે દરેક સુંદર સાથને જેટલા બને એટલા વધારે સુંદર સાથને તમે પત્ર લખીને જણાવજો. તથા અમદાવાદ મેં, અને અમદાવાદની અંદર જે સુંદર સાથ છે એમને પણ તમે મોકલજો. ઓર ભરૂચ સિદ્ધપુર, અને ભરૂચ અને સિદ્ધપુરની અંદર પણ તમે મોકલજો. તથા ઉદયપુર મેર કે, ઉદયપુરની અંદર મોકલજો, અને મેરતાની અંદર પણ તમે પત્ર લખીને મોકલજો. સબ સાથ ઉપર, અને એ જે સુંદર સાથ છે એ બધા જ સુંદર સાથ ઉપર તમે આ પાટી લખીને મોકલી આપજો. પાટી લીખતે રહ્યો એ, અને પાટી એક વખત લખીને બંધ ન થઈ જવાનું સુંદર સાથ. જે અંદર વધારો થતો હોય, ઘટાડો તો ના થાય, પણ જે આપણે જે વધારો કરીએ છીએ, આગળ જે પ્રગતિ કરી રહ્યા છીએ નિજાનંદ સંપ્રદાયને આગળ વધારવા માટે, તો એનો જે સંદેશો છે એ સંદેશો તમે વારંવાર આ બધા સુંદર સાથને પહોંચજો, તેથી સુંદર સાથને પણ હોંસલો રહે કે ભાઈ અમારા જે સુંદર સાથ છે, અમારા 12 મોમીનો છે, એ 12 મોમીનો ત્યાં આગળ જઈ અને આ રીતનું કાર્ય કરી રહ્યા છે. આપણે પણ ગર્વ અનુભવીએ છીએ સુંદર સાથજી કે કાંતિભાઈના ઘરે આપણે અહીંયા ચર્ચા સાંભળવા માટે આવીએ છીએ, અને આપણે સાંભળીએ છીએ, અને આપણા મુરબ્બી જયેશભાઈ છે એ પણ આપણને ચર્ચા સંભળાવે છે અને સરસ રસપાન કરાવે છે, આપણને બ્રહ્મજ્ઞાન આપે છે. તો એ બ્રહ્મજ્ઞાનથી આપણું શિર પણ ઊંચું થાય છે. કોઈ પૂછે કે ભાઈ ત્યાં ચર્ચા કોણ કરે છે? તો ભાઈ અમારા જયેશભાઈ કરે છે. ઓહો, જયેશભાઈ તો આપણું શિર ઊંચું થાય છે. ના, જયેશભાઈ છે અમારું માણસ છે, એ તો અમારો માણસ છે. અહીંયા ફિઝિકલ દ્રષ્ટિએ જોઈએ છે તો સમાજનો માણસ છે, સંસારનો માણસ છે, અને એ ચર્ચા કરે છે તો આપણું ગર્વ ઊંચું થાય ને. આજે પેટલાદ છે, પેટલાદ તમે જાઓ તો ભાઈ તમે ક્યાં ગયેલા? તો કે ભાઈ હું ચર્ચા સાંભળું. કોના ઘેર? તો ભાઈ કાંતિભાઈ આપણા પેટલાદ ના છે. તો તમારું ગર્વ ઊંચું થાય ને કે ભાઈ આપણા પેટલાદના માણસ વિદ્યાનગરમાં રહે છે અને એમના ઘરે ચર્ચા સાંભળવા અમે જઈએ છીએ, તો તમારું ગર્વ ઊંચું રહેશે. તો એ જ રીતે સુંદર સાથજી, એ જ રીતે રાજી મહારાજ કહે છે કે તમે દરેક સુંદર સાથને અવારનવાર તમે પત્ર લખતા રહેજો. બહુત ખુશાલ હોય કે વસ્કા દિખાયો બોધ, અને તમે નિરાશ થઈ પત્ર ના લખતા પાછા. તમે લખવા ખાતર લખી નાખું છું એવું નહીં. તમે શું કહેતો? ખુશાલ, આનંદ થઈ, આનંદ વિભોર થઈ, અને તમે આનંદ વિભોર થઈને એટલે કે તમે એ પત્રની અંદર એવા શબ્દો ઇસ્તેમાલ કરજો, એવા ભારે શબ્દો ઇસ્તેમાલ કરજો કે તમારું દિલ છે ને એ પત્રની અંદર આવી જાય. કહેવાનો મતલબ એ કે જે રીતના રાજ્યએ વાણી અને રાજ્યનું દિલ ક્યાં આવી ગયું? વાણીની અંદર આવી ગયું ને સુંદર સાહેબજી. તો એ જ રીતના
તમે જે પત્ર લખો છો તો તમારા દિલના જે ભાવો છે એ દિલના ભાવો એ પત્રની અંદર ઉપસાવવા જોઈએ. સુંદર સાહેબ, તો તમે એ રીતના પત્ર લખજો. વસ્તુકો દિખાયો બોધ, અને તમે જે પત્રની અંદર જે માહિતી આપવા માંગો છો એનો બોધ એટલે આપણે વજન નહીં, પણ વજન પડે એવા શબ્દોનો તમે ઉપયોગ કરજો. મોહમ્મદ ઈસા ઇમામા બડા બોધ દિખાયો ખોજ, અને મોહમ્મદ સાહેબ ઈશા એટલે કે ઈશારુઅલ્લાહ, ઈશારુઅલ્લાહ એટલે શામા મહારાણી, મોહમ્મદ સાહેબ અને ઇમામ એટલે કે પ્રાણનાથજી એટલે કે રાજી મહારાજનો એ જે